તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું GTA 5ના વિડીયોમાં. અને ભાઈ આજનો વિડીયો ચાલુ થાય પહેલાં આપણે ભાઈ રોજની જેમ ભાઈ તમને હું પહેલાં પ્રી કેપ આપી દઉં કે ભાઈ ગયા વિડીયોમાં તમને ખબર હોય તો ભાઈ આપણે ગયા હતા સીજેને બચાવવા. અને ભાઈ સીજેને આપણે હ્યુમન લેબમાં બચાવવા ગયા હતા ભાઈ અંડરગ્રાઉન્ડ વોટરમાં જઈને ભાઈ માંડ એક તો આપણે સીજેને બચાવ્યો અને પાછા આવ્યા ભાઈ પોલીસની એક તો માથાકૂટ થઈ ભાઈ પોલીસની માથાકૂટ સોલ્વ કરી. અને પછી હું આવી ગયો તો અંડરવોટર માફિયાનો આવડો કંઈક ઘર છે અહીંયા આવ્યો હતો કેમ કે ભાઈ પોલીસથી બચીને રહેવું જરૂરી હતું. એટલે હું ને સીજે તો બે અહીંયા આવતા રહ્યા હતા. અને ભાઈ મેં ટ્રેવરને ગાડી લઈને મોકલી દીધો તો ઘરે કેમ કે ભાઈ હવે એને હું ખોટો રખડાવો. હવે અહીંથી આપણે ડાયરેક્ટ અત્યારે જવાનું છે ભાઈ લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર અને એને કહેવાનું છે કે ભાઈ બિગ માફિયા વાત કર અને ભાઈ અમાંડા અને ટ્રેસીને છોડી અને અમને આપી દે અને ભાઈ આ તારો સીજે લે. એટલે ભાઈ ખુદ કંઈક આવો સીન જે ફટાફટ આપણે નીકળવાનું છે ગાડી લઈને. ભાઈ આવડી આજ કોની ગાડી છે મને ખબર છે નહીં પણ આવડી આજ ગાડી લઈને હવે આપણે નીકળી જઈએ ભાઈ લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર. ને ભાઈ ઓલાને કહે કે હાલ ભાઈ અહીંયા કઈ રોકાવા નથી, આ તારા ભાઈની વાહે જ આટલી માથાકૂટ છે. હાલો તો ભાઈ ફાઇનલી આવડો હોતે આવીને બેસી ગયો છે. ફટાફટ નીકળવાનું છે ભાઈ આપણે લેસ્ટર પાસે. અને લેસ્ટરને કહે કે ભાઈ આવડો હાથમાં આવી ગયો છે, હવે ભાઈ આને ફટાફટ બિગ માફિયાના હવાલે કરો અને બિગ માફિયા વાતચીત કર કે ભાઈ હવે છે ને અમાંડા અને ટ્રેસીને આપણા હવાલે કરે. કેમ કે ભાઈ હવે આ માથાકૂટથી છે ને ભાઈ કંટાળી ગયા છે ને માંડ એક સારી બિઝનેસ લાઈફ ચાલુ કરી હતી ને એ મતલબ વેડફાઈ ગઈ છે. એટલે ફટાફટ હવે પાછી જેવી જિંદગી હતી એવી પાછી ચાલુ કરી. અને આ ભાઈ હવે છે ને આવો માફિયાના ચક્કરમાં માં કસમ પડવું છે નહીં. ભલે ને ગમે એવો માફિયા આવે ને ભાઈ ના જ પાડી દેવાની ભાઈ આપણે કંઈ કામ કરવું છે નહીં. ભાઈ આ ગમે એ કંઈક સારું કામ કરવા જાય તો ભાઈ વચારે હલવાઈ આપણે જ જાય છે. નથી આમાં ડગનનું નુકસાન થયું કે નથી બિગ માફિયાનું નુકસાન થયું, નુકસાન ખાલી આપણું થયું ભાઈ. વચ્ચે આપણે પીસાણ આપણે જ છીએ. એટલે હાલો જે હોય એ ફટાફટ બંધ કરી અને ફટાફટ નીકળતા થાય આપણે છે ને હવે લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર. અને ત્યાં જઈને ભાઈ એને કંઈક ભાઈ બિગ માફિયા વાતચીત કરે ને કે ભાઈ સીજે આવતો રહ્યો છે, હવે ક્યાં તને લેવા આવવાનો છે, શું કરવાનું છે ને કઈ રીતે છે ભાઈ લઈ જા. અને ભાઈ ફાઇનલી આપણે ગાડી ભગાતા પૂગવાના છીએ ભાઈ એ જ લોકેશન ઉપર જ્યાં ભાઈ લેસ્ટરનો સિક્રેટ બેઝ છે. અને ભાઈ જો તમે લોકો ચેનલમાં નવા હોય તો ભાઈ તમારા ભાઈને સપોર્ટ કરજો. અને ભાઈ ગુજરાતી ગેમિંગ કમ્યુનિટીને ભાઈ આગળ વધારો અને ભાઈ તમારા ભાઈને સપોર્ટ કરજો. ચેનલનું નામ ગુજ્જુ GTA વાલા છે. હવે આમને આમ સપોર્ટ કરતા રહેજો. નાને કે હાલ ભાઈ હાલ ઉતર હું તને હવે હું અહીંયા બહાર બધા બોલાવા આવે. હાલો તો એ તો જઈને ઉભો રહી ગયો છે. ફટાફટ છે ને આપણે અંદર જઈને એને કે વાહ આવ્યા કર. હાલો તો ભાઈ ફાઇનલી આપણે અંદર આવતા રહ્યા છીએ. ભાઈ આવડા કાળીઓ હોતે અંદર આવતો રહ્યો છે. હવે ભાઈ આની વાહે એક તો કાળિયા વાહે એટલી મગજમારી કરી છે કે તમે વાત જ પૂછો. માં કાળિયાનું મોઢું ફોડી નાખવાનું મન થાય છે. કાળિયો તો પેલા મને સારો માણસ લાગ્યો પણ કાળિયાની વાહે એટલી મગજમારીઓ થઈ છે ને ભાઈ કે તમે વાત પૂછો. માં હાલો ફટાફટ સિક્રેટ બેઝમાં જઈ અને ભાઈ આને છે ને એના ભાઈના હવાલે કરતા થાય. કેમ કે ભાઈ આ જ્યારથી જિંદગીમાં આવ્યો છે ને આ નહોતી ત્યારથી ભાઈ જિંદગીની ભાઈ સમજો ને વાટ લાગી ગઈ છે. હાલો ફટાફટ આપણે જતા થઈ લેસ્ટર પાસે અને એને કંઈક ભાઈ અને હાલ તો કોઈ નોર્થ યંગટન બાકી છે ને ભાઈ આપણી જિંદગી આવડે બરબાદ કરી નાખશે. ભાગો ભાઈ ફટાફટ હાલો ભાગો. હાલો તો ભાઈ જાય અને ભાઈ લેસ્ટર તો અહીંયા જ છે. ફટાફટ એની યારે વાતચીત કરીને એને કહે કે ભાઈ આ કાળીઓ આવી ગયો છે, હવે આનું ગમે ભાઈ તું સોલ્યુશન લાવ. ભાઈ મારી લેસ્ટર આરે વાતચીત થઈ ગઈ. લેસ્ટર કહે કે એ બધું તું મૂક, ભલે સીજે આવી ગયો હોય પણ એને એક વિડીયો બતાવો છે. હવે ખબર નહીં એને હું આપણને વિડીયો બતાવો હોય. હાલો ફટાફટ એને કંઈક ભાઈ તું વિડીયો બતાવી દે. અને ભાઈ ખબર નહીં હવે વિડીયોમાં શું હોય શું સીન હોય. હવે એવડું કહે છે કે એ બધું મૂકતું પહેલાં હું તને એક વિડીયો બતાવું, પહેલાં એ વિડીયો જો પછી આ સીઝનનું કંઈક આગળ આપણે કરીએ. અને કોને ખબર ભાઈ ક્યાંકથી ક્યાંક નવું ગોતી જ લાવતો એટલે ફટાફટ હાલો આપણે આનો વિડીયો જોઈ. આ તો ફાઇટર જેટનો વેઇટ આ તો અલા આ તો આપણું વાહ ભાઈ ફાઇટર જેટ ને આ સેન બોમ્બ ભાઈ લિટરલી આપણા શોરૂમ ઉપર કોકે અટેક કરી નાખ્યો પાછો ભાઈ. આ કોડ વાહ ભાઈ વાહ, આખી મહેનતનું પાણી થઈ ગયું છે ભાઈ. અને વાહ ભાઈ વાહ, આ બીજું કોઈ નહીં આ બિગ માફિયા છે. અને અંડરવોટર માફિયાને શું કામ મારે છે આ લોકો? અંડરવોટર માફિયાનો નગર એ કંઈ વાક નથી. વાહ ભાઈ વાહ, બહુ સારું કામ કર્યું આ લોકોએ. આ ભાઈ આખા શોરૂમની વાટ લગાડી દીધી, આપણા આખા શોરૂમની. ભાઈ વેઇટ યાર, આપણે ભાઈ જે મતલબ ભાઈ પાછા આખા શોરૂમની વાટ લગાડી દીધી અને એ લોકોએ અંડરવોટર માફિયાને પકડી લીધો છે. પણ હું તો એમ વિચારું છું કે આમાં અંડરવોટર માફિયાનો વાક શું છે? અંડરવોટર માફિયાને તો કંઈ ખબર હોતે નથી. અને ભાઈ લેસ્ટરનું એમ કેવું છે કે આ વિડીયો ત્યારનો છે જ્યારે તું ઘરેથી પાછો હ્યુમન લેબ જવા નીકળો ને એ પછી તરતનો જ વિડીયો છે. ને આવડો વિડીયો એને બિગ માફિયાએ જ લેસ્ટરને મોકલ્યો છે. અને ભાઈ યાર આપણા આખા શોરૂમની વાટ લગાડી નાખી. મતલબ તમે સમજો હો ભાઈ એટલી મહેનતથી પાછો શોરૂમનો બિઝનેસ બરબાદ. પહેલાં અંડરવોટર માફિયાએ કર્યો, હવે બિગ માફિયાએ પાછો બરબાદ કર્યો. મતલબ ભાઈ જેટલું આપણે મહેનત કરી જેટલું કરી બધું બરબાદ થાય છે આપણું.
ભાઈ આખા શોરૂમની બિગ માફિયાએ વાટ લગાડી દીધી છે. પછી બોટિયાને એટલું ખબર નથી કે એનો ભાઈ અમારા હાથમાં છે એને લઈને છોડાવીને આવ્યા છીએ, મોતના મોંમાંથી આપણે એને લઈને આવ્યા છીએ ભાઈ. આપણી આખી ભાઈ આપણે એને ત્યાં પકડવા ગયા ને પાછળથી ભાઈ એને આપણા શોરૂમની વાટ લગાડી દીધી છે, અને ઉપરથી ભાઈ અંડરવોટર માફિયાને પકડી લીધો છે, જ્યારે એનો કંઈ વાંક નથી, એને કંઈ ખબર નથી. હવે ભાઈ ફટાફટ મારે છે ને લેસ્ટરને કહેવું જોઈએ કે ભાઈ લેસ્ટર એને ફટાફટ ગમે એમ કરીને કોન્ટેક્ટ કર. હું છે ને ભાઈ આ નુબડાને મૂકતો આવું એની પાસે, અને ભાઈ હવે ગમે એમ કરીને ભાઈ આને કાઢો, કેમ કે ભાઈ આણે મારું એટલું મગજ તપાયું છે ને કે મને છે ને આને એક મુઠ્ઠી મારવાનું મન થાય છે, પણ હું છે ને બંધાયેલો છું, મારી હગું એમ શું નહીં. બાકી છે ને ભાઈ કસમથી હું એવો મારું એમ છું ને આવડા પનોતીને. હાલો જે હોય આને કંઈક ભાઈ તું ગમે એમ કરીને બિગ માફિયા કોન્ટેક્ટ કાઢ, અને એને કંઈક ભાઈ સીજેને અમે કાંઈ નથી કર્યું, અમારી હારે જ છે. તું ભાઈ અંડરવોટર માફિયા અમાંડા અને ટ્રેસીને ભાઈ છોડતો થા. ઓકે તો ભાઈ ફાઇનલી ભાઈ આની બિગ માફિયા વાતચીત તો ચાલુ છે, પણ પહેલાં અત્યારે એણે કંઈક અમાંડા અને ટ્રેસી વિશે તો કાંઈ કીધું નથી. એણે એમ કીધું કે ભાઈ એમ કીધું છે કે સૌથી પહેલાં અત્યારે સીજેને એરપોર્ટ ઉપર મૂકી જા. હવે ભાઈ જે હોય ભાઈ આપણે છે ને ભાઈ મજબૂરી આને ફટાફટ એરપોર્ટ ઉપર મૂકવા જવો જોઈએ, કેમ કે આપણી પાસે કોઈ બીજો ઓપ્શન છે નહીં. એટલે ફટાફટ આને એરપોર્ટ ઉપર મૂકવા જાય, અને પછી ભાઈ લેસ્ટરને વાતચીત કરી કે ભાઈ અમાંડા ટ્રેસી અને અંડરવોટર માફિયાનું શું છે. હાલો ફટાફટ મૂકતા થયા આને એરપોર્ટ ઉપર. હાલો તો ભાઈ ફાઇનલી આપણે બહાર આવી ગયા છીએ. ફટાફટ એક ગાડી ખોદી અને ભાઈ આને છે ને મૂકતા થાય એરપોર્ટ ઉપર, અને એરપોર્ટ ઉપર મૂકી અને પછી ભાઈ આપણે વાતચીત કરવાની છે કે ભાઈ અમાંડાને એ બધાને ક્યાંથી લેવાની છે. અને ભાઈ મા કસમ મારું એટલું માથું ખરાબ થાય છે ને કે તમે વાત પૂછોમાં. આપણા શોરૂમની પાછી આ લોકોએ વાટ લગાડી દીધી. મતલબ લિટરલી ભાઈ તમે સમજો, ફાઇટર જેટ ને સેન ઓલી જે તમે ગાડી જોઈને એનું નામ સેનવોમ હતું, એનાથી આપણા શોરૂમની વાટ લગાડી. મતલબ તમે સમજો હો બિગ માફિયા કેટલા લેવલ ઉપર ભાઈ ખતરનાક છે ભાઈ. હવે યાર આપણી આખી મહેનત ઉપર એને પાણી વેરી નાખ્યું છે. હાલો તો ભાઈ આવડા હોતે આવીને બેહે છે ને આને હવે છે ને મારે મા કસમ હું તમને હું કહું, મારું ભાઈ જે વસ્તુ નવી ચાલુ કરીને થોડાક દિવસમાં ભાઈ બરબાદ થઈ જાય, જે વસ્તુ નવી ચાલુ કરી થોડાક દિવસમાં બરબાદ થઈ જાય. વાં પેલા શોરૂમ ચાલુ કર્યો રોલ્સ-રોયસનો ખરીદીને 8-9 મિલિયનમાં, ભાઈ આવડો ઈવડે હોતે થોડાક દિવસમાં બરબાદ કરી નાખ્યો અંડરવોટર માફિયાએ. આવડા શોરૂમ ચાલુ કર્યો તો ભાઈ આપણી મોટી ભૂલ કે ભાઈ બિગ માફિયાને આપણે કીધું કે ભાઈ સીજેને ભાઈ અમે સાચવી લેવું ને આ છે ને ભાઈ એમાં ડગન બોસે ભાઈ ફાયદો ઉઠાવી લીધો છે. પણ હવે ભાઈ ડગન બોસનું ભાઈ કાંઈક તો સીન કરવો જોઈએ, કેમ કે ભાઈ હવે આમાં બિગ માફિયાને તો આપણે શું કહેવાના ભાઈ. એની નજરે આપણે જોવા જાય તો ભાઈ બિગ માફિયા બરોબર છે ભાઈ. એના ભાઈ એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ એને એમ છે કે આપણે બિગ માફિયાના ભાઈ એટલે સીજેના પકડો છે ને ભાઈ આમાં આવા લોચા તો થઈ ગયા છે ભાઈ. ને આપણી ભાઈ બિગ માફિયારે હું વાતચીત કરી કે ભાઈ આવું હતું ને ભાઈ આ મારો છેલ્લા પહેલો બિઝનેસ હતો ભાઈ, એ તે હોતે બરબાદ કરી નાખ્યો ને ભાઈ આમાં અમારો કાંઈ વાંક છે નહીં. ડગન બોસે આવી રીતે કર્યું એટલે ભાઈ અમારે મજબૂરીએ આવું કરવું પડ્યું. હવે ભાઈ તું જ કે આમાં અમારો શું વાંક છે. હાલો જે હોય ભાઈ ફટાફટ નીકળી આપણે પહેલાં એરપોર્ટે, અને એરપોર્ટે નીકળીને જોઈ હું હવે આમાં કરવું છે ને ભાઈ અમાંડા ટ્રેસી અને અંડરવોટર માફિયાને કઈ રીતે છોડશે. હાલો તો ભાઈ ફાઇનલી આપણે ગાડી ભગાતા પૂગવાના છીએ ભાઈ એરપોર્ટ ઉપર. અહીંથી ભાઈ અંદર લઈ લેવાની છે આપણે, અને ભાઈ હવે આને એરપોર્ટ ઉપર કઈ જગ્યાએ મૂકવાનો છે એ ગોતવું જોઈએ ભાઈ. અહીંયા એટલી મગજમારી છે ને ભાઈ કે તમે વાત પૂછો માં કંટાળ્યા છીએ ભાઈ. આ વસ્તુથી તો કંટાળ્યા છીએ આપણે, રીતસરના કંટાળી ગયા છે ભાઈ હવે. એટલે હાલો ફટાફટ હવે ગોતી ભાઈ એ લોકો ક્યાં આવ્યા છે ને ભાઈ આને છે ને એના હવાલે કરતા થાય. અને ભાઈ આ બાજુ ક્યાં હશે ભાઈ હવે એને ગોતવાની. એક તો આમાં એરપોર્ટ એવડું મોટીનું છે ને કે એને ભાઈ ગોતશું ક્યાં આપણે, મોટી મગજમારી તો એ ભાઈ. અહીંયા એક ફ્લાઇટ તો આવી છે, જો આ ફ્લાઇટની આજુબાજુ હોય તો વેટ આ ભાઈ અહીંયા રહ્યું આ ઈ જ ભાઈ, આ ઈ જ ખટારો છે, મતલબ ઈ જ સેનવોમ છે જેનાથી આપણા શોરૂમની વાટ લગાડી હતી આ લોકોએ. અને બિગ માફિયા ક્યાં છે મને પહેલાં પકડવા દો બિગ માફિયાને. એની યાર વાતચીત કરો કે ભાઈ આ બધું તે કર્યું નહીં, ખોટું કર્યું છે. વેઇટ ક્યાં છે બિગ માફિયા? આ તો ખાલી એની સિક્યુરિટી છે, બીજું તો કંઈ આ ગાડી છે. ક્યાં છે આમાં બિગ માફિયા ક્યાં? વેઇટ મને એક આરે સિક્યુરિટી યારે વાતચીત કરવા દો ને ભાઈ પૂછવા દો બિગ માફિયા ક્યાં છે ને શું સીન છે. ઓકે તો ભાઈ મારી આની યારે વાતચીત થઈ ગઈ છે ને ભાઈ આ સીજેને બોલો બાય ભાઈ, હવે બીજી વાર લોસ સેન્ટોસમાં આવતો નહીં. અને ભાઈ આવડાનું કેવું એમ છે કે ભાઈ બોસ તો અત્યારે આવ્યો નથી, મતલબ બિગ માફિયા અત્યારે આવ્યો છે નહીં. એણે કીધું કે ભાઈ જો તમારે એની યારે વાતચીત કરવી હોય ને તો ભાઈ ફોનમાં થશે. તો ભાઈ હવે એ તો લેસ્ટર હોતે કરી લે. હવે ફટાફટ મારે કરવાનો હોય લેસ્ટરને ફોન, અને એને કહીએ કે ભાઈ આને તો મેં મૂકી દીધો છે. હવે અમાંડા અને ટ્રેસીને ક્યાંથી લેવા, કેમ કે ભાઈ હવે જો આવડા હલવી દે ને કે ભાઈ હવે અમાંડા ટ્રેસી અંડરવોટર માફિયા નહીં મળે તો આપણે કયો રસ્તો લેવું મારે એ વિચારવાનું છે. હાલો ફટાફટ આની યારે વાતચીત કરો. ઓકે તો ભાઈ આની યારે મારી બધી જ વાતચીત થઈ ગઈ છે ને એણે એમ કીધું છે કે ભાઈ અમાંડા ટ્રેસી અને અંડરવોટર માફિયાને ઉડવી છે ને ભાઈ ઘરે સલામત, મતલબ એ અત્યારે ઘરે જ છે, ક્યાંય હતા જ નહીં. મતલબ બિગ માફિયાએ કેવું મગજ વાપર્યું તમે વિચાર્યું. એણે એમ કીધું કે ભાઈ એવડે અત્યારે ક્યાંય છે નહીં. મારી અત્યારે એની યારે વાતચીત થઈ છે. જેવો અહીંયા સીજે મળ્યો ને એવો એના એક સિક્યુરિટી ગાર્ડે બિગ માફિયાને ફોન કરી દીધો હતો ને બિગ માફિયા પછી લેસ્ટરને ફોન કર્યો કે ભાઈ
અંડરવોટર માફિયા ટ્રેસી અમાન્ડે અત્યારે ઘરે જ છે, એની સેફ જ છે, એને કંઈ થયું નથી. એટલે ભાઈ હવે એ તો ભાઈ હવે જઈને ઘરે જઈને જોવું જોઈએ, કેમ કે ભાઈ આ માફિયાઓ ઉપર ભરોસો કર્યા જેવો છે નહીં. એટલે ફટાફટ અત્યારે ભાગવાનું છે આપણે ઘરે, અને પછી જોઈ હું કરવું. અને ભાઈ શોરૂમની ભાઈ આ લોકોએ યાર મને હજી લિટરલી એવું દુઃખ થાય છે ને કે ભાઈ નવો બિઝનેસ ચાલુ કર્યો તો આપણે આપણી નવી ઇન્ડિયન ગાડી મંગાવી હતી, અને ભાઈ બધું જ એક જ ઝટકામાં પૂરું થઈ ગયું. જોકે આવું એકવાર નહીં, આપણી યારે બીજી વાર થયું છે. મતલબ ભાઈ એવો વિચાર થાય ને કે મારો સારો શોરૂમનો બિઝનેસ જ નથી કરવો, ભાઈ સારો બીજો બિઝનેસ ચાલુ કરી દે. એટલે હાલો ફટાફટ છે ને પહેલાં આપણે ઘરે પૂગતા થાવ અને ભાઈ જોવો પહેલાં કે અમાન્ડા ટ્રેસી અને અંડરવોટર માફિયા એ બધા સેફ છે કે નહીં. ક્યાંક ખબર પડે કે ભાઈ આવડો આપણને બનાવીને વયો ગયો છે તો ભાઈ એક કરતાં બે થાય. એટલે હાલો ફટાફટ આપણે નીકળતા થાય ભાઈ આપણા ઘર બાજુ. હાલો તો ભાઈ ફાઇનલી આપણે ગાડી ભગાતા ભગાતા પૂગવાના છીએ ભાઈ આપણા ઘરે. અને વેઇટ ભાઈ અહીંયા રહ્યો આપણો શોરૂમ ભાઈ. પિલર વિલર કાચ વાચ ભાઈ બધું તૂટી ગયું છે ભાઈ. આ લોકોએ વાટ લગાડી દીધી છે આપણા આખા શોરૂમની ભાઈ. યાર મતલબ યાર છોડો હવે, મારે કંઈ બોલવું છે નહીં. ફટાફટ મને જોવા દો ઓલા બધા સેફ છે કે નહીં. પેલા જોઈ ભાઈ બધા સેફ છે કે નહીં. બાકી ભાઈ વેઇટ ભાઈ મને કેમ એવું લાગે કે અહીંયા કોઈ છે જ નહીં. આપણે યાર પાછો એક સ્કેમ થઈ ગયો છે. વેઇટ નહીં પણ વેઇટ, આને શું થયું? આ યાર આપણી ભાઈ ટ્રેસી છે, આ હું ટ્રેસીની વાત કરતો તો એ આ ને આ અમાન્ડા, આને શું થયું ભાઈ? અને ભાઈ ખાલી યાર આને જુઓ, વગર કામનો બિચારો ખાલી આપણા હાટું એટલો ખરાબ માર ખાઈ ગયો છે ને બિગ માફિયા. ભાઈ બુરા લગા ભાઈ, દિલ સે બુરા લગા તેરે લીએ ભાઈ. ફટાફટ આને શું થયું પૂછવું પડશે ને ભાઈ, હું સીન છે ભાઈ. આ પાછી નવી મગજમારી ન આવે તો સારું યાર. હાલો તો ભાઈ આની યારે મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ, આને કંઈ વાંધો તો છે નહીં. પણ ભાઈ હવે બસ આવી વસ્તુ ભાઈ, હવે હું કંટાળ્યો છું ભાઈ આવી લાઈફથી. અને ભાઈ એકવાર મારે ઉપર ગાડીઓ ને એવું બધું જોવા જવું છે કે કંઈ વધ્યું છે આપણી હાટું કે ભાઈ બધું આપણું પૂરું છે ભાઈ. એટલો મહેનતથી એટલો સારું આપણે શોરૂમ બનાવ્યો હતો, અને વેટ ભાઈ બધું જ બરબાદ થઈ ગયું આપણું જેટલું હતું ભાઈ. આ બે આરઆર છે આપણી ભાઈ યાર. ને આ ભાઈ આવો કંઈક આપણો કાચ બાચ બધું જ ફૂટી ગયું છે ભાઈ. કાંઈ એટલે કાંઈ વધ્યું નથી આ શોરૂમમાં ભાઈ. મતલબ ભાઈ યાર રહેવા દો યાર, મારે તો શું કહેવું ભાઈ. ઓલા શોરૂમમાં કંઈ મને લાગતું નથી ભાઈ આપણા હાટું વધ્યું હોય ને ભાઈ. યપ આઈ ઓલરેડી નો ઇટ ભાઈ. એ શોરૂમમાંય કાંઈ વધ્યું નથી. મતલબ ભાઈ જેટલી આપણી મહેનત હતી બધી પાછી પાણીમાં વહી ગઈ છે. અને વગર કામનો ભાઈ અંડરવોટર માફિયા દર ખેલની જેમ માર ખાઈ ગયો છે ને ભાઈ. અંડરવોટર માફિયાને તો આ વખતે કંઈ ખબર નથી. ખબર નહીં કઈ રીતે એણે માર ખાધો હોય, શું હોય ભાઈ. યાર દર વખતેનું એકને એક સીન છે ભાઈ. હવે શું કરી આમાં તો કંઈ ખબર પડતી નથી. અને ભાઈ એ બધું તો ઠીક છે, પણ મારામાં લેસ્ટરના કયું ના મેસેજ અને ફોન આવે છે. પણ આપણે અમાન્ડા અને ભાઈ અંડરવોટર માફિયાની મગજમારીમાં હતા એટલે મેં ઉપાડ્યા નહીં, કટ કરી નાખ્યા છે. પણ કયું ના એના મારામાં મેસેજ અને કોલ ઉપર કોલ આવે છે કે ભાઈ જલ્દી મને કોલ કરે. એટલે ફટાફટ હું એકવાર એની યાર વાતચીત કરી લઉં કે ભાઈ હવે એને પાછું આપણું શું કામ પડ્યું છે. એટલે ભાઈ એને પૂછી લે કે ભાઈ શું કામ છે પાછું તારે ને શું કરવા મેસેજ કરી છે. હાલો ભાઈ ફટાફટ એની યાર એકવાર વાતચીત કરી લી તો ખબર પડે ભાઈ. હાલો તો ભાઈ મારી એની યાર વાતચીત થઈ ગઈ છે ને ભાઈ. લિટરલી લોસ સેન્ટોસના મિલિટરી કર્નલને ભાઈ આપણી યારે કાંઈક વાતચીત કરવી છે એટલે ફટાફટ આપણને મળવા બોલાવે છે. મતલબ તમે સમજો હો, લોસ સેન્ટોસના મિલિટરી કર્નલને આપણી યારે હું વાત કરવી છે ભાઈ. હજી તો આ મગજમારીમાંથી ઉગીને ઓયરે આવ્યા નથી અને ભાઈ નવી મગજમારી ચાલુ થઈ ગઈ છે. હવે ખબર નહીં ભાઈ લોસ સેન્ટોસના મિલિટરી કર્નલને આપણું શું કામ છે. ફટાફટ મારે નીકળવું જોઈએ ત્યાં, કેમ કે ભાઈ એની યારે વાતચીત કરવી જોઈએ અને પૂછવું જોઈએ કે ભાઈ હવે હું મગજમારી નવી આવી છે. એટલે હું તમને કહું ને તો ભાઈ પાછા હલવાઈ ન જાય ને તો સારું. અને ભાઈ આપણી આવડિયા ગાડીમાં જ નથી જવું, આપણે કોઈ બીજી ગાડીમાંથી જવું હોય. કેમ કે આવડિયા ગાડી હવે ભાઈ ફટાફટ બીજી ગાડી ગોતીએ ને એમાં નીકળતા થાય. ઓલા લોકેશન મોકલી છે એ લોકેશન ઉપર. અને ભાઈ મને લિટરલી થાય છે લોસ સેન્ટોસના મિલિટરી કર્નલને આપણું કામ શું હોય છે. મતલબ તમે વિચારો, લોસ સેન્ટોસનો મિલિટરી કર્નલ, હા ઈજ મિલિટરી કર્નલ જે મિલિટરી બેઝને ભાઈ જે આખું કંટ્રોલ કરતો હોય ને એવડો જ મિલિટરી કર્નલ. ને લિટરલી આપણી યારે પર્સનલ કામ છે લેસ્ટર અને માઇકલ આરે. મતલબ તમે માઇકલનો દબદબો ને એનું કામકાજ જોવો ને વાહ ભાઈ શું ગાડી હતી. વેટ આવડી 11 અરે યાર વહી ગયા હાથમાંથી. હાલો જે હોય ફટાફટ આપણે નીકળી ભાઈ. ઓલાએ જ્યાં આપણને લોકેશન મોકલી છે ને ત્યાં, અને પછી વાતચીત કરી કે ભાઈ આને લિટરલી આપણું કામ શું છે ભાઈ. મને તો ભાઈ લેસ્ટરે કીધું ને કે ભાઈ મિલિટરી કર્નલને આપણું કાંઈક કામ છે, ફટાફટ હું લોકેશન મોકલું ત્યાં આવી જા. ત્યારથી ભાઈ ખબર નહીં ભાઈ, મતલબ એને ભાઈ મને તો હું હજી એકને એક જ વાતે અટકું છું ભાઈ. એને આપણું કામ શું હોય છે. હાલો જે હોય ફટાફટ ત્યાં નીકળી અને ભાઈ જોઈ કે ભાઈ એને આપણું શું કામ છે ને એની યારે વાતચીત કરી. અને ભાઈ આવડિયા કચારા ગાડી આપણને નથી લાવી, આવડિયા કંઈક આપણને રસ્તા મળી ગઈ છે, આવડિયા કંઈક રેસ કાર છે. ફટાફટ એવડી ઉપાડી લઈ
અને ભાઈ લિટરલી ગાડી મસ્ત છે, તમે માનો ન માનો. એ ભાઈ વરણ બરણ તો વાગી ગયું, પણ હવે આપણને લાગે વળગે ને ફટાફટ લઈને નીકળો ને ભાઈ. આવડે લગભગ ને ડ્રિફ્ટ કાર જેવી મને લાગે, કોઈ ડ્રિફ્ટ કાર છે. હાલો જે હોય ફટાફટ આવડે ગાડી લઈને નીકળતા થાય છે ને ભાઈ. એટલે જે આપણને લોકેશન મોકલી છે ને એ લોકેશન ઉપર હાલો તો ભાઈ આપણે ગાડી ભગાતો પૂગવાના છીએ ભાઈ. એ જ લોકેશન ઉપર આ કન્સ્ટ્રક્શન એરિયામાં એને કંઈક બોલાવ્યો છે. ઓલી કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ નહીં, તમે જે વિચારતા હતા એ જો આમ ક્યાંક આવી આવો કંઈક કન્સ્ટ્રક્શન એરિયા છે. અહીંયા ભાઈ લેસ્ટરે આપણને બોલાવ્યા છે અને એણે એમ કીધું મિલિટરી કર્નલ હોતે અહીંયા જ છે. એટલે ભાઈ ગોતી મિલિટરી કર્નલ કઈ જગ્યાએ છે અને ભાઈ વાતચીત કરીએ એની યારે. એટલે હાલો ફટાફટ એની યારે વાતચીત કરીએ ને એને ગોતી. પહેલાં તો એને ગોતવા જો હે. મને લાગે કે ઉપરના માળમાં કે પહેલા માળ ઉપર હોય તો હોય ને. એટલે ફટાફટ એને ગોતીને ભાઈ કઈ જગ્યાએ વેટ જાય પહેલા જ માળે છે ને ભાઈ. લિટરલી ભાઈ મિલિટરી કર્નલ એક પણ સિક્યુરિટી વગર ભાઈ કઈ મતલબ મને આ વસ્તુનો વિશ્વાસ આવતો છે નહીં. પહેલા ને આની યાર વાતચીત કરો તો લિટરલી ભાઈ. અને ભાઈ લિટરલી મિલિટરી બેઝનો મિલિટરી કર્નલ એ પણ 0 સિક્યુરિટી વગર મતલબ ટ્રસ્ટ લેવલ જોવો જોઈએ એનું. કાંઈ નહીં હાલો ફટાફટ આની યાર વાતચીત કરવા દો મને. અને એવડે હું કહે છે ને હું કરવા આપણી પાસે આવ્યો છે. કેમ કે ભાઈ હું ચોખ્ખા શબ્દમાં કહું એમને તો આવ્યો હોય છે નહીં, કાંઈક ને કંઈક કામ કઢાવવું હોય છે એટલે જ આવ્યો હોય છે. અને ભાઈ આ બધા છે ને માઇકલ અને આપણને એમને યાદ કરતા છે જ નહીં. હવે જોઈ હું કામ છે ને ભાઈ મને તો એ વિચાર થાય કે લોસ સેન્ટોસનો મિલિટરી કર્નલ એ પણ 0 સિક્યુરિટી વગર આપણી પાસે. અનબિલિવેબલ. હાલો ફટાફટ એની યાર વાતચીત કરી. ઓકે તો મારા ભાઈઓ બધી જ મારી વાતચીત થઈ ગઈ મિલિટરી કર્નલ આરે. અને ભાઈ આવડા મિલિટરી કર્નલ હવે છે નહીં. મતલબ તમે વિચારતા હશો મિલિટરી કર્નલ છે નહીં તો હું મતલબ ભાઈ મિલિટરી કર્નલ જે જૂનો હતો ને એવડો આ હતો. હવે લોસ સેન્ટોસમાં એક નવો મિલિટરી કર્નલ આવ્યો છે. મતલબ તમે વિચારો છો કે પહેલાં બીજો મિલિટરી કર્નલ હતો, પહેલાં હતો એવડે આ હતો ને હમણાં થોડાક દિવસ પહેલાં એક નવો મિલિટરી કર્નલ બદલી થઈને આવ્યો છે. એની જગ્યાએ કોઈક બીજો આવ્યો છે. હવે આને શું કામ છે એવું તમે વિચારતા હશો તો ભાઈ બધું પોલિટિક્સ એટલું ખરાબ રમાય છે ને કે તમે વિચારતા હશો કે ડગન બોસ હારે ગવર્મેન્ટ મળેલી હતી ને હ્યુમન લેબમાં તમને ખબર હોય તો આપણે ગયા હતા અને એમાં જ મિલિટરીવાળા આવ્યા હતા. તો આ જે નવો મિલિટરી કર્નલ છે ને એનું કામ ધંધો છે ને ભાઈ હાવ એટલે હાવ માફિયા હારે જ કામ ધંધો છે ને પૈસા છાપવાનું છે. મતલબ લોસ સેન્ટોસ હારે એને કાંઈ પડ્યું છે નહીં. હવે આવડા મિલિટરી કર્નલ છે ને અને આવડા મિલિટરી કર્નલ છે ને ભાઈ એકડો મિલિટરી કર્નલ છે. મતલબ એનું ભાઈ આખું એને જીવન ભાઈ લોસ સેન્ટોસના સુધારા કરવામાં એમાં જ બિતાવી દીધું છે. પણ ભાઈ હવે આ કામ કરતો ને એ ઓલાને ફાવ્યું નહીં એટલે ભાઈ ઉપરથી એને આની બદલી કરી દેવામાં આવી. અને આવડા કોઈક નવો મિલિટરી કર્નલ આવ્યો છે ને ભાઈ એવડોય હવે ભાઈ માફિયારે રહીને પૈસા જ આપે છે. લોસ સેન્ટોસમાં શું થાય શું ન થાય એને કાંઈ ફરક પડતો છે નહીં. અને આવડા મિલિટરી કર્નલનું કહેવું એમ છે કે ભાઈ જો ડગન બોસ છે ગમે એવડા જેવડા મોટા મોટા માફિયા છે ને બધાને હું સારી રીતે ઓળખું છું. બધાના ખિલાફ મારી પાસે બધા પ્રૂફ છે. આવડા કહે છે કે જો દગનને મારવો હશે મિલિટરી કર્નલને મારવો હશે જે છે ને એ બધું જ ઇઝીલી થઈ જાય એમ છે. પણ એના હાટું અત્યારે એક કામ કરવું પડે એમ છે. કેમ કે ભાઈ અને ભાઈ જો ડગન બોસ અને નવો મિલિટરી કર્નલ છે ને એ બે થઈને એક નવી ગાડી બનાવડાવી છે. ગાડી મતલબ મિલિટરીની સ્પેશિયલ ગાડી છે ભાઈ. અને એ ગાડી છે ને મતલબ તમે સમજો ને તો એક જાતનું બ્રહ્માસ્ત્ર છે. એ ગાડી જેની પાસે હોય ને એને મારવો મતલબ ના પોસિબલ જ નથી ભાઈ. એ ગાડી મેં એકવાર બેસી ગયા એટલે મારવો પોસિબલ છે નહીં. એટલે આ મિલિટરી કર્નલનું કેવું એમ છે કે ભાઈ જો એવડી ગાડી તમે લઈ આવો ને પછી આપણે છે ને કંઈક પ્લાન કરી અને ભાઈ ડગન બોસને મારવાનું બધું છે ને આપણે સેટઅપ કરીએ. કેમ કે ભાઈ ડગન બોસ મળશે ને તો જ આ મિલિટરી કર્નલ પાછો પડશે. કેમ કે આવડો મિલિટરી નવો છે ને મિલિટરી કર્નલ એ પ્રોપર અત્યારે ડગન બોસની હવામાં ઉડે છે અને ડગન બોસે એની હારે જ છે. તમને ખબર છે આપણે હ્યુમન લેબમાં ગયા હતા ભાઈ ન્યાય મિલિટરી આવી હતી છેલ્લે ફાઇટ કરતી વખતે. એ મિલિટરી ભાઈ આ ડગન બોસે જ મોકલી હતી. મતલબ કે એટલે અત્યારે છે ને ડગન બોસ એક જાતનો હોય ને આખા લોસ સેન્ટોસને કંટ્રોલ કરે છે. તમે એક ભાષામાં કહી શકો ને એવું છે. હવે આમાં વાત એમ છે કે આપણે જવાનું છે એવડી ગાડી ચોરવા. અને ભાઈ મિલિટરી કર્નલનું કેવું એમ જ છે કે ભાઈ આ ગાડી ચોરી કરી શકે મતલબ આ કામ કરી શકે એવો માઇકલ ને લેસ્ટર જ છે આખા લોસ સેન્ટોસમાં. એટલે જ હું તમારી પાસે આવ્યો છું. એટલે ભાઈ લેસ્ટર આરે મારી વાતચીત થઈ. લેસ્ટરે એમ જ કીધું કે ભાઈ હું તને લોકેશન મોકલું છું. એ લોકેશન ઉપર તું ફટાફટ જા. ત્યાં એક હેલિકોપ્ટર હશે ને હેલિકોપ્ટર લઈને ભાઈ ડાયરેક્ટ વયો જા ચોરી કરવા. કેમ કે અત્યારે આપણે આમાં વાટ જોવે એવું છે નહીં. અને તમે વિચારતા હશો કે ચોરી કરવા ક્યાં જવાનું છે તો ભાઈ ચોરી કરવા નથી જવાનું મિલિટરી બેઝમાં, નથી જવાનું લોસ સેન્ટોસમાં. હવે તો તમે વિચારતા હશો કે લોસ સેન્ટોસમાં જ નથી તો ચોરી કરવા ક્યાં કાયો પેરિકો જવાનું છે? ના ભાઈ કાયો પેરિકો હોતે નથી જવાનું. ચોરી કરવા જવાનું છે એક આઇસલેન્ડ છે. હવે ખબર નહીં કઈ જગ્યાએ છે. નોર્થ સાઈડમાં કીધું લોસ સેન્ટોસથી નોર્થ સાઈડમાં આપણે જઈને એ જગ્યા ઉપર એવડું આઇસલેન્ડ છે. અને એણે કીધું કે એ જગ્યા ઉપર છે ને મિલિટરીવાળાનો એક સિક્રેટ બેઝ હતો. આ નવો મિલિટરી કર્નલ આવ્યો ત્યાંનો આ વર્ષો ત્યાં છે.
કોઈ એટલે કોઈ સાદા માણસને મતલબ કોઈ નોર્મલ પર્સનને આ વાત ખબર નથી. ખાલી ઓથોરાઇઝ પર્સન અને મિલિટરીવાળા સિવાય કોઈને આ ખબર નથી કે ભાઈ આ સીમાં મતલબ દરિયામાં એક આ લોકોને એક બીજો હોતે એક મિલિટરી બેઝ છે જ્યાં બધી ઓથોરાઇઝ કામ ને એવું બધું હાલતું હોય જે એ લોકોને બહાર ન પાડવું હોય. આણે આપણને લોકેશન બોકેશન બધું જ આપી દીધું છે કે ભાઈ આ જગ્યા ઉપર એ લોકો ગાડી બને છે. જોકે બની ગઈ છે એવડી ગાડી. બસ હવે એ ગાડીનો એવડો યુઝ છે ને ભાઈ હાવ એટલે હાવ લોસ સેન્ટોસની તબાહી કરવા માટે અને લોસ સેન્ટોસને બરબાદ કરવા માટે આ લોકો યુઝ કરવાના છે. હવે આનું કેવું એમ છે કે ભાઈ જો લોસ સેન્ટોસને હારા હાથમાં લાવવું હોય ને તો ભાઈ તમે લોકો કરી શકો એમ છો. ખાલી આ ગાડી એના પાસેથી ચોરી લ્યો, પછી કાંઈક એવો પ્લાન બનાવો કે જેનાથી આપણે છે ને ડગન બોસને મારી દઈએ. તો ફટાફટ આપણી ઓલી બુગાડી હોતી ક્યાંક મુકાઈ ગઈ, ક્યાંક ઓલી બાજુ હોય છે, ફટાફટ આવડી આ ગાડી લઈ લે અને ભાગી હેલિકોપ્ટર લેવા. અને ભાઈ આજનો ભાઈ મોસમે કંઈક બહુ એટલે બહુ તમે હવાના જોતા હશો ભાઈ ફૂલ બાકાજીકીવાળો મેં આવે છે. હવે જે હોય ફટાફટ અત્યારે આપણે નીકળવાનું છે ભાઈ હેલિકોપ્ટર લેવા. હેલિકોપ્ટરની ભાઈ આપણી વાત થઈ ગઈ. લેસ્ટરે મને લોકેશન આપ્યું છે, એ લોકેશન ઉપર હેલિકોપ્ટર પડ્યું છે અત્યારે જ ભાઈ. એ કે ઇન્સ્ટન્ટ કરી લે, આણે બધું જ જાંચ કરી લીધી છે કઈ જગ્યાએ છે શું છે. અને ભાઈ ખુદ લેસ્ટર ભાઈ વિચારમાં પડ્યો મારો હારો આવો મિલિટરી બેઝ છે એ મને આજ સુધી કેમ ન ખબર પડી. પછી આણે થોડી લોકેશન આપી ને પછી એણે ભાઈ એ જગ્યા ઉપર સેટેલાઇટ ઇમેજ બધું એવું કાઢી અને ભાઈ કાઢી લીધું અને ફાઇનલી મળી ગયું છે કે આ જગ્યા ઉપર છે. ફટાફટ આપણે નીકળવાનું છે. પહેલાં મને હેલિકોપ્ટર ગોતવા દો. હેલિકોપ્ટર ઓલી બાજુ ક્યાંક એણે કીધું આપણને. એટલે હાલો ફટાફટ નીકળી આપણે એવડું હેલિકોપ્ટર લેવા. અને ભાઈ હેલિકોપ્ટરનો મેળ હોતે ભાઈ આપણા મિલિટરી કર્નલ જ કરી દીધો છે. અને ભાઈ કંઈક બેલાસ ગેંગનો એરિયો તો અહીંયા જ છે ને ભાઈ વેઇટ આપણને હેલિકોપ્ટરે મળી ગયું. હવે ફટાફટ આને પકડીએ ને ભાઈ આટલું ઓપનલી હેલિકોપ્ટર પડ્યું મતલબ ભાઈ આ એક શાંતિ વેઇટ યુનાઇટેડ સ્ટેટ ભાઈ લિટરલી મિલિટરીવાળાનું હેલિકોપ્ટર આને આપણને પ્રોવાઈડ કર્યું. જોકે અત્યારે મિલિટરીમાં છે હોતે નહીં ભાઈ, એને કાઢી નાખવામાં આવ્યો છે આવડા મિલિટરી કર્નલને મિલિટરી કર્નલમાંથી. એટલે એની જે મિલિટરી કર્નલની પોસ્ટ હતી એમાંથી આને કાઢી નાખ્યો છે. અને ભાઈ તોય આણે આ કે ખબર નહીં કેવી રીતે મેળ કર્યો હોય ભાઈ. આપણને લોકેશન મોકલી હતી બેલાસ ગેંગનો એરિયો છે, એની આજુબાજુ એક તળાવ છે ત્યાં હશે. હાલો જે હોય ફટાફટ આવડું આપણે પહેરીને ભાઈ માસ્ક બાસ્ક કાંઈ પહેરવાનું છે નહીં. આપણે ડાયરેક્ટ જઈને બાકાજીકી બોલાવવાની છે અને ખાલી જોવાનું છે કે એનું જે આ જે સિક્રેટ બેઝની વાત થાય છે સિક્રેટ બેઝ છે કેવો. હાલો તો ફટાફટ આને હે ને ટેકઓફ કરી લઈએ ભાઈ કાંઈ બાકાજીકી વગર. ને ફાઇનલી ટેકઓફ થઈ ગયું છે. હવે મારે નીકળવાનું છે કઈ બાજુ તમને ખબર હોય ને તો ભાઈ આપણે નીકળવાનું છે કંઈક આ બાજુ. આ બાજુ એનો કંઈક સિક્રેટ બેઝ છે. એ લોકોએ કીધું છે કે ભાઈ આજકાલથી નહીં વર્ષોથી આ છે. હાલો ફટાફટ પહેલાં છે ને ત્યાં નીકળતા થાય અને ભાઈ જોઈ કેમ કે આપણે હેલિકોપ્ટર ભાઈ શાંતિથી આપણે ત્યાં જઈને લેન્ડ કરાવીને એવું કંઈ પહોંચી બાકાજીકી બોલાવવાનું નથી. આપણે જેવું દેખાય ને કે સામે એ લોકોનો એરિયો છે એટલે ફટાફટ હેલિકોપ્ટરમાંથી ઉતરી જવાનું છે. ભાઈ હેલિકોપ્ટર જ્યાં જાય ને એ લોકોને ખબર. અને ચૂપચાપથી એમાં એન્ટર થઈ અને જેટલી સહેલાઈથી બને એટલી ગાડી એવડી ચોરી અને ભાઈ ત્યાંથી નીકળવાનું છે. હવે આ વસ્તુ કેમ થાય મને કંઈ ખબર છે નહીં. હું તો ડાયરેક્ટ નીકળી પડ્યો છું કેમ કે ભાઈ આમાં ફાયદો આપણો છે. ડગન બોસ આમાં મરે છે. જો ડગન બોસ એકવાર મરી ગયો ને તો ભાઈ આપણું કામકાજ થઈ જાય એમ છે. કેમ કે ભાઈ તમને ખબર હોય તો ડગન બોસ જ આપણને જે નડે છે. અને આવડિયા ગાડી એકવાર આપણા હાથમાં આવી ગઈ ને તો ભાઈ ડગન બોસ આપણા પગ ઉપર પડી જાય. વિચાર કરો આવડિયા ગાડી આપણા હાથમાં આવી ગઈ ને તો. હાલો ફટાફટ આપણે નીકળતા થાય એ જગ્યા ઉપર ને ભાઈ જોઈ શું સીન છે શું નહીં. હાલો તો ભાઈ ફાઇનલી ભાઈ હું આપણો હેલિકોપ્ટર ભગાતો એ જ લોકેશન ઉપર પૂગવાનો છું. અને મને આઈ થિંક ભાઈ સામે કાંઈક દેખાય છે. હવે જો આવડા એ લોકોનો સિક્રેટ બેઝ હોય ને તો હોય ભાઈ વેટ આ છે મારે ફટાફટ કૂદવું જોઈએ. અને ભાઈ હેલિકોપ્ટર તો હોઈ ગયું છે ખાલી પાણીમાં પડી જાય એટલે બહુ ભાઈ. ઓકે ભાઈ ફાઇનલી ભાઈ સેફ લેન્ડિંગ થઈ છે. થોડું ઘણું લાગ્યું છે પણ જોયા જાય અને કંઈ ફટાફટ ઉપર નીકળ. ફટાફટ આને કે ઉપર નીકળ ભાઈ ફટાફટ ઉપર નીકળ. અને ભાઈ તમને જે સામે દેખાય છે એ જ એ લોકોનો સિક્રેટ બેઝ છે. અને ભાઈ લિટરલી કોઈ વિચારી શકે કે આવી જગ્યા ઉપર કોઈનો સિક્રેટ બેઝ છે મિલિટરીવાળાનો. અને ભાઈ અહીંયા એના ઓથોરાઇઝ કામ અને ભાઈ જે નોર્મલ પર્સનથી હતાડવા માગતી હોય ને એવા કામ અહીંયા કરતી હોય મિલિટરીવાળા. હવે ફટાફટ મારે અહીંયા અંદર જ પોગવાનું છે ને ભાઈ ગોતવાની છે ઓલી ગાડી. અને પછી વિચાર એ કરવાનો છે કે ભાઈ એ ગાડી લઈને અહીંથી નીકળશું કેમ કે ભાઈ ચારે બાજુ દરિયો છે. એ ગાડી લઈને નીકળવું કેમ મને તો આ નવી મગજ મારી પાસે પેદા થઈ ગઈ છે. પણ હાલો એનું જોયું જશે પહેલાં ફટાફટ ગાડી તો ગોતી. અને ભાઈ સારી વાત એ છે કે ભાઈ વરસાદ બંધ થઈ ગયો છે. બાકી મને વરસાદનો કારક એવો કંટાળો છે ને વરસાદમાં મારું સારું કંઈ દેખાય જ નહીં. જોકે ટાઈપિકલી આપણે જો વિચારવા જઈએ ને તો વરસાદનો મોસમ હોત ને તો સારું હોત. એટલીસ્ટ ધૂંધળું દેખાત તો આ લોકોને કંઈ ખબર તો ન પડે. હાલો જે હોય ફટાફટ મારે છે ને શાંતિથી જોવું જોઈએ કેમ કે ભાઈ અહીંયા મિલિટરીવાળા હશે તો ખરી જ. એટલે હવે ધીમે ભાઈ આગળ વધવું છે ને. અને વેટ ભાઈ અહીંયા એક એની શિપ તો પડી છે ને સામે જ એક મિલિટરી સોલ્જર છે. ફટાફટ મારે ઓલી બાજુ જવું જોઈએ ભાઈ. વેટ હું શાંતિથી પહેલાં આ બાજુ વયો જાઉં ને તો ભાઈ લિટરલી જેમ તેમ કરીને હું આ બાજુ તો આવ્યો છું પણ ભાઈ લિટરલી કેટલી સિક્યુરિટી છે ભાઈ અહીંયા.
ઉપર બે, અહીંયા બે, ઓલી બાજુ 3 અને ભાઈ વાત પૂછોમાં એટલી સિક્યુરિટી છે આ બાજુ. અને ભાઈ અહીંથી ગાડી ચોરવી તો ભાઈ મને લાગતું નથી ભાઈ હેલું પડશે આપણા માટે, કેમ કે ભાઈ કેટલી સિક્યુરિટી ધોમ ધોકા જેટલા બંદા ભરે ને એટલા લોકો અહીંયા ભરી જ દીધા છે. જોકે હોવાની જ. અને ભાઈ તમને એક વસ્તુ દેખાડું, આ પાછળ જુઓ, આ તમને આ જે કેપ્સ્યુલ જેવું દેખાય છે ને બીજું કાંઈ નથી, એર ડિફેન્સ છે. થોડાક પણ આપણે આપણું હેલિકોપ્ટર લઈને આ બાજુ આવ્યા હોત ને ભાઈ, આ એર ડિફેન્સ ડિટેક્ટ કરી લેત. અને ભાઈ જો એર ડિફેન્સ ડિટેક્ટ ન કરે, જોલું તમને ગોળ ગોળ ફરે છે ને ઓલી બાજુ, જોલ ગોળ ગોળ ડિટેક્ટ એ કરે, પછી ત્યાંથી સિગ્નલ જોલા બે છે ને એ ડિટેક્ટ કરે, ત્યાંથી સિગ્નલ આને મોકલે અને ભાઈ આવડા ડાયરેક્ટ મિસાઇલ મૂકે એટલે આવડું હેલિકોપ્ટર થોડીક જ વારમાં પૂરું. હાલો એ બધું રહેવા દઈ ભાઈ, ફટાફટ મારે છે ને શાંતિથી પહેલાં નીકળવું જોઈએ. ભાઈ લિટરલી ઓલાના હાથમાં ગન હોતે છે, ખાલી લોકો જોવે ને એ રીતે મારે આમથી ખાલી નીકળવાનું છે ભાઈ. જેમ તેમ કરીને નીકળીને ઓલી બાજુ વયો જાઉં ને તો સારું ને ભાઈ. અહીંયા એક બોક્સ છે જેને મારે ચડવાનો કોઈ મારો ઈરાદો છે નહીં, અહીંથી શાંતિથી નીકળાઈ જાય તો નીકળી જાઉં. અને ભાઈ જેટલી બને એટલી ફાઇટ ઇગ્નોર કરવી છે, કેમ કે ભાઈ જો શરૂઆતમાં જ આપણી યારે ફાઇટ થઈ જાય ને તો ખોટા હલવાઈ જાવ. પહેલાં આપણે બધું જોઈ લઈએ કઈ રીતે શું છે, અને પછી છેલ્લે ફાઇટ લેવી પડે ને તો વાંધો નહીં આવે. સૌથી પહેલાં છે ને મારે તો ગાડીની લોકેશન કાઢવાની છે ને વેડ ભાઈ, બે તો અહીંયા જ છે ને ભાઈ. આ સોલ્જર તો ઓલા સોલ્જર કરતાં કેટલા અલગ છે, મતલબ ભાઈ શોર્ટ બટ વગર રખડે, બાકાજી કી બોલાવા રેડી જ છે. હાલો ફટાફટ વેઇટ, અહીંયા હોતે બે સોલ્જર છે. અને લિટરલી ભાઈ મારી મોટી ભૂલી કે ભાઈ હું આ ગન બન એવું કાંઈ લીધા વગર આવતો રહ્યો. મતલબ ભાઈ નો લેસ્ટરે મને યાદ દેવડાવ્યું કે નો ભાઈ મને યાદ આવ્યું કે ભાઈ હું આવડા મોટા કામ હાટું જાઉં તો ભાઈ હું છે ને એકાદી ગન લેતો જાઉં. પૂરું છે ભાઈ, અહીંથી હવે નીકળવું ભાઈ મને લાગતું નથી ભાઈ કે અહીંથી શાંતિથી નીકળી શકશું. હલવાઈ ગયા, બાકી બહારના હલવાઈ ગયા છીએ આપણે. અને ભાઈ વાટ જોતાં જોતાં ઓલા બે ગાડ તો વયા ગયા છે, પણ અહીંયા પાછો એક આવીને ઊભો રહી ગયો છે. હવે મારું જ્યાં સુધી મગજ દોડે છે ને ત્યાં સુધી હું જાઉં, આને મારી નાખું ને આના કપડાં પહેરી લઉં. ભાઈ મારી પાસે લાસ્ટ ઓપ્શન એ જ છે, જો હું આના કપડાં પહેરી લઈને તો ભાઈ હું અહીંયા શાંતિથી ફરી હોતે હગી અને ભાઈ જઈને ઓલા લોકોને ભાઈ બાકાજી કી હોતે બોલાવી હગી. કેમ કે ભાઈ મારા હિસાબથી તો ભાઈ આ બેસ્ટ ઓપ્શન રહે. એટલે ફટાફટ મારે ધીમે ધીમે આગળ વધવાનું છે અને ઓલાને જઈને આને ખાલી મારવાનો છે ને આના કપડાં લેવાના છે. વેડ ભાઈ આને માર્યો તો છે, ફટાફટ મને છે ને આને કપડાં પહેરી લેવા દો. ઓકે તો ભાઈ મેં કપડાં તો પહેરી લીધા છે, ફટાફટ હું છે ને શાંતિથી બહાર નીકળવાની ટ્રાય કરું. કેમ કે જો ભાઈ બહાર નીકળી શકું ને તો જ કંઈક આ લોકો ઓળખે નહીં તો સારું ભાઈ. મને મોટું ટેન્શન એ છે કે ભાઈ આવડા લોકો ઓળખે નહીં તો સારું ભાઈ. વેટ ભાઈ, કોઈને હજી સુધી આપણને આપણા ઉપર શક તો ગયો નથી. અને જોકે જાહે હોતે નહીં ભાઈ, કેમ કે મિલિટરીના જ કપડામાં છીએ. અને ભાઈ લિટરલી તમે ખાલી સિક્રેટ બેઝ જો આ લોકોએ બનાવ્યું હોય, મતલબ ઇલેક્ટ્રિસિટીથી લઈને બધું જ આ લોકો પાસે છે. અને ભાઈ વેડ ભાઈ અહીંયા આટલી સિક્યુરિટી છે એટલે હું 110% શ્યોર છું કે ભાઈ મામલા પાણી છે ને બધું આની અંદર છે. ને ભાઈ વેટ અહીંથી એક બનાક્યુલરસ લઈને ભાઈ ઓલું જોવે છે ને વેટ અહીંયા જેટ હોટે પડ્યા છે. વાહ ભાઈ વાહ ભાઈ, આ લોકો ગનું હાથમાં લઈને ઊભા છે. મારે અંદર જવું, હું અંદર જઈ શકું, કેમ કે ભાઈ એમાં ખબર ન હોય ને કયા સોલ્જરને અંદર જવાની પરમિશન હોય ને કયાને ન હોય. પણ છોડો થાય એ જોયું જાય, હું અંદર જવાની ટ્રાય તો કરું છું જો આપણને પરમિશન મળી જાય તો. અને હું 110% જોર છું. અહીંયા આટલી ભાઈ તામઝામ બેહાડેલો છે ને એટલે પાક્કા ભાઈ જે હશે ને માલ સામાન અહીંયા જશે ને. વેટ ભાઈ આ ટેન્ક વેન્ક આરા મગજમારી નહીં ભાઈ. અને ભાઈ લિટરલી અહીંયા ગેટ બનાવેલો છે ભાઈ. મને કેમ એવું લાગે કે અહીંયા આપણને જવાની પરમિશન નથી. મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે અહીંયા આપણને જવાની પરમિશન છે નહીં, કેમ કે ભાઈ 4 ગાર્ડ ઊભા રહ્યા છે, 2 ને પાસે ગન છે, 2ની પાસે નથી. હાલો જે હોય જવાની ટ્રાય કરી, જો નસીબે જવા દે તો કાંઈ ઓકે ભાઈ. કોઈએ કાંઈ લિટરલી કોઈ આપણને કાંઈ કીધું નથી. અને ભાઈ ફાઇનલી આપણે અંદર તો આવી ગયા છીએ. અને ભાઈ આવો કાંઈક એ લોકોનો અંદરથી સિક્રેટ બેઝ છે. અમારે ખાલી જોવું છે કે આમાં ક્યાંય ગાડી છે કે નહીં. વેટ અહીંયા 2 સોલ્જર છે, એને ખબર ન પડે એમ ઓલી બાજુ હું વયો જાઉં. અને ગાડી ગોતું ભાઈ એક સંબરીન હોતે પડી છે, પણ આને શું કામ નહીં ભાઈ. આપણે નદીમાંથી જાવું બાવું હોય તો આવડ્યા કામ આવે. આમાં ક્યાં ગાડી પડી હોય કોને ખબર. મને છે અહીંયા વેલ્ડિંગનું હોતે કામ આલે છે. તો તમારે ક્યાંય ઘરમાં વેલ્ડિંગ તૂટતું હોય, ક્યાંક કાટી ગયું હોય તો ભાઈ આ ભાઈ યારે કોન્ટેક્ટ કરજો, એટલે એની રોજગારીમાં. વેટ આટલું બધું ગોલ્ડ ભાઈ, લિટરલી કેટલું ગોલ્ડ છે વિચાર કરો ભાઈ. અહીંયા હોતે 2 કંઈક છે, પણ હવે આની અંદર આપણને જવાની પરમિશન હોય કે નહીં ભાઈ. લિટરલી આખું ગોલ્ડનું પિલર. આ હવે ફાઇનલ છે ભાઈ. આ લોકો કંઈક મોટી કરવાની ફિરાકમાં છે, આ અને ડગન બોસ. અને ભાઈ આમાં અડધા કોને ખબર ડગન બોસના હોતે ઓલા ભા વોટ. આજ ફાઇનલી આ જ ગાડી છે જે આપણે ગોતી છીએ ને ભાઈ. લિટરલી એકવાર તમે ગાડી જુઓ, હું ગાડી છે આવડ્યા ભાઈ. લિટરલી હવે મને ખબર પડી કે ભાઈ મિલિટરી કર્નલ એમ હું કામ કહેતો હતો કે આવડી આ ગાડી ડગન બોસ કે કોઈના હાથમાં ન આવી જોઈએ. બાકી લોસ સેન્ટોસની
દઈ નાખશે. મતલબ વિચાર કરો એકવાર, આ ગાડી જુઓ તમે ભાઈ. ભાઈ હવે આ ગાડી લઈને નીકળવાનું છે, પણ કઈ રીતે નીકળવાનું છે ને શું કરવાનું છે ને ભાઈ મને જરાય એટલે જરાય વિચાર નથી આવતો. અને ભાઈ ગન લાવવાનું ભૂલી ગયો છું. મને કંઈ ખબર નથી પડતી આમાં કેમ આપણે નીકળવું. હવે મારે છે ને ચૂપચાપ જઈને એકવાર એક ખૂણામાં જઈને લેસ્ટરને ફોન કરવો જોઈએ કે ભાઈ હું ગનનું લાવતા ભૂલી ગયો છું. અને ભાઈ ગાડી તો એટલું તો મગજ દોડવો કે આપણે ગાડી કઈ રીતે ભાઈ આ ગાડી ઉડશે થોડી, એ જ તો વાત છે. હાલો ફટાફટ આપણે લેસ્ટરને એકવાર ફોન કરી લઈને એને વાતચીત કરીને જોઈ શું સીન છે ને શું નહીં. અને ભાઈ વેઇટ, મેં ફોન કાઢ્યો ને આ લોકોને ખબર પડી ગઈ. ભાઈ હવે ફટાફટ મારે ગાડીમાં બેહવું જોઈએ. ભાઈ આટલી ગાડી કોને બારી કાઢી? ફટાફટ મને ગાડીમાં બેહવા દો ભાઈ, ગાડીમાં બેહવા દો ભાઈ. આપણે ગાડી લઈને અમારે ગમે એમ કરીને નીકળવું જોઈએ, કેમ કે ભાઈ હલવાઈ ગયા છે બાકી બહારના. ભાઈ ગાડી લઈને હું બહાર તો આવતો રહ્યો છું, મારે ફટાફટ એને ગાડી આવી છે ગમે એમ કરીને બારી કાઢવાની છે ને ભાઈ. લિટરલી એકવાર ગાડી જો કેવડી મોટી છે ને ભાઈ, આવડા ટેન્ક મને આડું આવે છે ભાઈ. હવે ગમે એમ કરીને હું બહાર તો આવતો રહ્યો છું, ફટાફટ મારે નીકળવાનું છે ભાઈ, કેમ કે આપણી આ ગાડી ગમે એમ કરીને મારે કાઢવી જોઈએ. મોટું ટેન્શન એવડું છે કે ભાઈ આપણે આ ગાડી લઈને મારે નીકળવી કેમ અહીંથી. અને ભાઈ લિટરલી ભાઈ આ લોકોએ ગોળી બારી ચાલુ તો કરી દીધી છે આપણા ઉપર, પણ ભાઈ આવડી આટાણ ગાડી છે ને આખી બુલેટ પ્રૂફ છે. આ લોકોથી કંઈ થાય એમ છે તો નહીં ભાઈ ને. અને ભાઈ અહીંથી નીકળવું કેમ મને તો એ ખબર નથી પડતી ભાઈ. જેટલા ને જેટલા હવે કચેડી મારું છું આપણી ભાઈ, બીજો કોઈ ઓપ્શન તો છે નહીં. એક તો આપણે ભાઈ મોટી ભૂલી કે ભાઈ આપણે ખાલી છે ને ભાઈ અહીંયા કંઈ લીધા વગર આવ્યા ગન બન. વેઇટ સામે કે આ તો અટેચ હેલિકોપ્ટર છે. વેઇટ થઈ ગયો મેળ. આ લગભગ છે ને અટેચ હેલિકોપ્ટર છે. ઉભા રહ્યો યાર, અહીંયા આ લોકો છે, આ લોકોને મારવા જોઈએ ગમે એમ કરીને. ઓકે આ લોકો ગયા આવડા હોતા ગયા ભાઈ. લિટરલી આરપીજી છે આની ભાઈ લિટરલી આરપીજી હતું, પણ આપણી ગાડી ભાઈ બુલેટ પ્રૂફ હતી એટલે ભાઈ એનાથી કાંઈ થયું નહીં ભાઈ. યાર આ લોકોને મારો લે ભાઈ, આ લોકોને મારો. નીકળો હાલો, કાલે આવજો કાલે. અને ભાઈ લિટરલી આવડા અટેચ હેલિકોપ્ટર છે, આમાં આપણી ગાડી આરામથી અટેચ થઈ જાય. અને ભાઈ આ લોકો એવી કંઈક તો સુવિધા ઓલરેડી રાખી જ હતી કે ભાઈ એ લોકોને ખબર જ હતી ગાડી હશે તો ગાડી અહીંથી લઈ જો જાવી પડશે. એટલે ભાઈ આપણું કામ તો થઈ ગયું છે. ફટાફટ મારે છે ને આ હેલિકોપ્ટરમાં બેહીને આને અટેચ કરવું જોઈએ, અને અટેચ કરીને ભાઈ ફટાફટ અહીંથી નીકળવું જોઈએ, કેમ કે ભાઈ હવે આ લોકોની બીજી સિક્યુરિટી આવે ને એ પહેલાં એ કરતાં પહેલાં છે ને ભાઈ અહીંથી નીકળી જવાય, મારો એવો વિચાર છે. હવે ફટાફટ હું આને છે ને શાંતિથી પહેલાં અટેચ કરી લઉં અને પછી જોઈ કે આને લઈને નીકળવું કેમ. ઓકે તો ભાઈ આને જેમ તેમ કરી અને મેં અટેચ તો કરી લીધું છે. ફટાફટ મારે છે ને અહીંથી નીકળવાનું છે, કેમ કે ભાઈ આવડા લોકો એની બીજી ભાઈ સિક્યુરિટી બોલાવે ને કરતાં અહીંથી નીકળી જાય ને ભાઈ. લિટરલી ભાઈ આ લોકોએ અહીંયા હોતે નેવી ને બધી બાકાજી ક્યાંય બોલાવેલી છે. અને ભાઈ મને એક બીક છે કે આ લોકોના એર ડિફેન્સ જો કામ કરવાના ચાલુ થયા ને ભાઈ, જોકે મારા હિસાબથી એર ડિફેન્સ ના કામ કરે, કેમ કે જોકે મારા હિસાબથી છે ને એર ડિફેન્સ ના આપણને મારે, કેમ કે ભાઈ આવડી આ જે હેલિકોપ્ટર છે ને એ લોકોનું જ છે, અને ઓલી ગાડી હોતે એ લોકોનું જ છે. એટલે જે રેડાર છે ને એ ડિટેક્ટ તો ન કરે, પણ ફટાફટ મારે અહીંથી નીકળવાનું છે ને ભાઈ. લિટરલી ભાઈ ક્યાંથી ક્યાં એવડી ગાડી હતી ને ભાઈ. એકવાર તમે લિટરલી ગાડી જુઓ કેટલી હેવી ગાડી છે. આને એકવાર આપણે છે ને ગાડી ઉતારી, આપણી હેલિકોપ્ટર ઉતારીને પછી શાંતિથી છે ને પછી આનું રિવ્યૂ કરી અને કયા વેપન આમાં લાગેલા છે. અને ભાઈ ગાડી જોતા તો ભાઈ એમ જ લાગે છે કે ભાઈ ગાડી છે ને તબાહી છે. હવે જેવો હોય ફટાફટ આપણે નીકળતા થાય આ બાજુ અને ભાઈ જોયું આગળ શું કરવું. ભાઈ લિટરલી હું જેવો લોસ સેન્ટોસમાં એન્ટર થયો એવો ભાઈ મારામાં 5 કેસ લાગી ગયા ને ભાઈ. હવે આ પાછી નવી મગજમારી આવી ગઈ છે. હવે સ્ટાર તો બિલિંગ થવા માંડ્યા છે, પણ હવે આ લોકો ભાઈ ગમે એમ કરીને પીછો છોડે તો સારું. જોકે એના કોઈ હેલિકોપ્ટર તો છે નહીં એટલે વાંધો આવશે નહીં. નીચે ખાલી એની ગાડીઓ રખડે છે જે આપણે હેલિકોપ્ટરને ભાઈ જોઈ પણ ન શકે. હવે ટેન્શન એવડું છે ખાલી આપણા 5 કેસ ગમે એમ કરીને વયા જાય ને તો બાકીનું બધું ઉખાડી લઉં વેડ એ લોકોનું હેલિકોપ્ટર કામથી આવે છે. જો તમને દેખાતું છે પણ એ આપણને ન જોઈ શકે, એની રેન્જની બહાર છીએ આપણે. હવે ફટાફટ થોડીક આગળ લઈને ભાઈ કસમથી એવા હલવાઈ ગયા છે ને ખાલી એકવાર આવડા 5 કેસ હોયા છે ને બાકી બધું ફોડી લઉં. યાર આ એક ને એક વસ્તુ ક્યાંક ને ક્યાંક સિલેબસ બારી આવી જ જાય ભાઈ. પાછું લિટરલી મારી વાહેથી એક હેલિકોપ્ટર ગયું છે ને ભાઈ દધાના પેટનાઓને એટલી નથી ખબર પડતી કે હું અહીંયા છું. ખબર નહીં ઉડાય ક્યાં ગોતવા જાય છે. હવે જ્યાં ગોતવા જતા હોય ત્યાં ભાઈ ખાલી છે ને ભાઈ આ લોકોથી પીછો છૂટી જાય ને ભાઈ એટલું જ મારે જોઈ છે ને ભાઈ. લિટરલી એકવાર તમે જુઓ લોસ સેન્ટોસ ને ભાઈ આખું વાહ ભાઈ વાહ જોઈ ગયા આપણને. જોઈ ગયા પાછળ જ આવે છે એનું. અરે યાર ઓછી મગજમારી છે અહીંયા, ઓછી મગજમારી છે. અને હું એમ કહેતો હતો કે ભાઈ એકવાર તમે ખાલી આખો આપણો નજારો જુઓ, આખો મેપ કેટલો હેવી દેખાય છે ભાઈ બાપ. અને વેટ ભાઈ ઓલી બાજુ તમને જે દેખાય ને મિલિટરી બેસે ત્યાં ન જાઓ, ત્યાં રેડાર સિસ્ટમ ભાઈ આ ઓલા કરતા ખરાબ બધા ત્યાં જેવા જાહું ને એવા બાકાજી કી બોલવા માંડશે ભાઈ. સામેથી એક હેલિકોપ્ટર આવ્યું ને હવે ફાઇનલ આપણને જોઈએ વાહ વાવા દધાના પેટના છે. સામેથી જઈને ગયો તોય ખબર ન પડી કે ભાઈ આપણે અહીંથી જાય છીએ. હવે આવા તો ભાઈ એ લોકોના પોલીસવાળા ને મિલિટરીવાળા છે, એ તો હું આપણને પકડતા હતા. હવે હું વિચારું કે ભાઈ આ જંગલ જેવું છે ને ત્યાં લેન્ડ કરાવી. વેઇટ એ લોકોનું હજી એક હેલિકોપ્ટર આવે, મને એને થોડીક સાઈડમાં લઈ લેવા દો, બાકી લોકો વિઝિબલ કરી જાય આપણને. ભાઈ જોઈ ગયા આપણને, આઈ થિંક જોઈ ગયા.
આઈ થિંક જોઈ ગયા પાછળ જ આવે છે આપણી. અમારે ગમે એમ કરીને લેન્ડ કરાવવું જોઈએ ગમે એ જગ્યા ઉપર, કેમ કે ભાઈ હવામાં તો ભાઈ આ લોકો ભાઈ વાહો મૂકતા છે ને વેટ ભાઈ લોકો આપણે જોઈ ગયા, તમને દેખાતા છે તો ભાઈ આપણી વાહો વાહે આવે છે મારો માર. હવે આમાં ક્યાં લેન્ડ કરાવવું, પહેલાં મને લેસ્ટરને એકવાર ફોન કરીને વાતચીત કરો છો કે ભાઈ ગાડી તો ચોરી લીધી છે. હવે આ લોકો ભાઈ વાહો મૂકવાનું નામ લેતા છે નહીં. હાલો ફટાફટ કરી અને ફોન. ભાઈ એવડું કહે છે કે ભાઈ મતલબ પલીટો હવે બાજુ ભાગ, બીજો કોઈ ઓપ્શન છે નહીં, કેમ કે ભાઈ આપણી પાસે આ પોલીસવાળાથી તો છૂટી શું કે આપણી પાસે હવે હેકિંગ કરીને કંઈ પોલીસવાળાની યાદદાસ્ત આપણે મટાડી શકવાના છીએ નહીં. એટલે એ કહે છે કે બનતી એટલી કોશિશ કર અને ભાઈ ક્યાંક હતાવાની જગ્યા મળે ત્યાં હતાઈ જા ગાડી લઈ. ભાઈ એનથી બનતી કોશિશ એવડું કરે જ છે. અને ભાઈ હવે આ લોકો તો ભાઈ આ લોકોને તો મારી પાસે એક તો આમાં ગન નથી ને, જો મારી પાસે કસમથી ગન બન કે એવું કંઈક હોત ને કે ઓલી ગાડીમાં હોત ને તો ભાઈ આ લોકો અરે બાકાજી કે બોલાવી દેત. પણ હવે આ ગનમાં કંઈ ગન બન છે નહીં એટલે ભાઈ મગજમાં રહી છે ને ફટાફટ હું વિચારું છું કે ભાઈ નીચે પાણી છે ને ત્યાં જવા દો, વેઠી જવા દો. હવે મેં લેન્ડ કરવાનું તો ચાલુ કરી દીધું છે મને લાગે ત્યાં સુધી ભાઈ. અને ભાઈ મને લેસ્ટરે એમ હોતે કીધું છે કે ભાઈ આવડિયા ગાડી છે ને એ પાણીમાં હોતે તરશે. અને ભાઈ લેસ્ટરે મને એમ હોતે કીધું છે કે આવડિયા ગાડી છે ને પાણીમાં હોતે તરશે. એટલે મને એક બાપ આઈડિયો આવ્યો છે. હું અહીંથી ઉતરી જાઉં છું અને આપણી ગાડીનું ભાઈ આપણે કાંઈક સીન કરી લેવો. જો એવડી ગાડી ક્યાં જાય છે આપણે ખાલી જોવાનું છે. હવે એ ગાડી આપણે જઈને ત્યાંથી લઈ આવશું, કેમ કે એવડી ગાડી પાણીમાં હોતે તરે છે ને આવડી આખી ગાડી બુલેટ પ્રૂફ છે એટલે ગમે ત્યાંથી પડશે ને કંઈ થવાનું તો છે જ નહીં. ખાલી આપણે એની ઉપર નજર રાખવાની છે. ખાલી આમાં એકવાર પાણીમાં ભયો જાવ ને પછી લોકોને આપણે લોકેશન તો નહીં મળે ને ભાઈ. ઓલી બાજુ ક્યાંક આપણું હેલિકોપ્ટર જાય છે તમને દેખાતું હોય તો ભાઈ ક્યાંક ઓલી બાજુ છે ભાઈ. હાવ ધીમું નીચે આવે છે અને ભાઈ ફાઇનલી સ્ટાર તો બ્લિંક થવા માંડ્યા છે ને ભાઈ હેલિકોપ્ટર એટલું ધીરે જાય છે ને કે તમે વાત પૂછોમાં. ભાઈ હેલિકોપ્ટર ઉપર નજર રાખવી જોઈએ. જો હેલિકોપ્ટર ઉપરથી નજર ગઈ ને તો ભાઈ બધી આખી આપણી મહેનત પાણીમાં જવાની છે. એટલું ખાલી તમે સમજી રહેજો ને. વેટ ભાઈ ક્યાંક પલીટો હવે બાજુ એવડું પડ્યું છે. ભાઈ જો આને કે જો ઓલી બાજુ ભાઈ ઓલી બાજુ ક્યાંક હેલિકોપ્ટર પડ્યું છે. ફટાફટ મને છે ને પહેલાં પાણીમાં વયા જવા દો. ભાઈ હું પાણીમાં તો વયો આવ્યો છું. હવે આ લોકો મને ગોતી ન હોગે તો ભાઈ થોડીક વાર શ્વાસ રોકીને અહીંયા અંદર પડ્યા રહેવી જો આપણને ગોતી ન હોગે તો. ભાઈ ફાઇનલી કેસ તો વયા ગયા છે પણ હવે ભાઈ મારે ફટાફટ ઉપર જવું જોઈએ. નકર છે ને ભાઈ દમ ઘૂટીને જ આપણું મરી જવું. અને ભાઈ કઈ બાજુ ઓલી બાજુ ક્યાંક આપણો હેલિકોપ્ટર પડ્યું એટલે ફટાફટ હવે મારે ભાગીને એ બાજુ જવું જોઈએ. કેમ જો એવડું હેલિકોપ્ટર પોલીસવાળાને મળ્યું તો ભાઈ ગાડી પાછી આપણા હાથમાંથી વહી જાય. એટલે ફટાફટ મારે એ જગ્યા ઉપર જવું જોઈએ ને એવડી ગાડી લઈને અહીંથી નીકળવું જોઈએ ને એને ગાડીને ભાઈ અંડરગ્રાઉન્ડ હોતે કરવી જોઈએ. કેમ કે ભાઈ એવડી ગાડી ઇમ્પોર્ટન્ટ છે ને ભાઈ. મારી ગાડીના વેપન ચેક કરવા છે કે એ ગાડીના વેપન કેવા છે. આગળથી તો કંઈક ભાઈ એમાં લીલા કલરનું પોઈઝન જેવું કંઈક નીકળતું હતું જેનાથી ભાઈ માણસ મરી જતો હતો. હવે હું સીનું હાલો ફટાફટ આપણે જઈએ ને જોઈ. ભાઈ ફાઇનલી ભાઈ વર્ષોની મહેનત બાદ હું છે ને પાણીમાંથી નીકળો છું. માંડ તો એકવાર પાણીમાંથી નીકળ્યા છીએ. હવે ફટાફટ છે ને આપણે હવે હેલિકોપ્ટર ગોતવાનું છે ને આપણી ગાડી ગોતવાની છે ભાઈ. હવે ટેન્શન એ છે કે ભાઈ ગાડી મળી જાય તો બહુ છે ને ભાઈ. આ કઈ ખચાડા કેટલા વર્ષો જૂની ગાડી છે ભાઈ. આને કે ભાઈ લિટરલી ફટાકડા હોતે ફોડે છે ભાઈ. મેં તો આવી આશા રાખી નથી ભાઈ. મારા હિસાબથી ઓલા સામેના પર્વત બાજુ ક્યાંક આપણું હેલિકોપ્ટર ક્રેશ માર્યું હતું એટલે ફટાફટ આપણે ન્યા ગોતી. ભાઈ ખાલી એકવાર ગાડી મળી જાય ને ભાઈ કામ થઈ જાય એમ છે ભાઈ. ખાલી ગાડીનું જ અત્યારે મને ટેન્શન છે. જો ગાડી ન મળી કે પોલીસવાળાના હાથ ઉપર પાછી લાગી ગઈ ને તો ભાઈ એવા હલવાઈ જવાના છું ને ભાઈ. આ બાજુ ભાઈ નદી ઉપરથી જોયું હતું તો ભાઈ કંઈક આ બાજુ ભાઈ ક્રેશ થયું હતું. હવે ભાઈ મળી જાય ને તો ભાઈ કામ થઈ જાય એમ છે. પણ મને ટેન્શન મોટું એમ છે કે ભાઈ આવડ્યા ન મળ્યું તો કયો રસ્તો લેવું ભાઈ. આમાં ક્યાંય હેલિકોપ્ટર કે ગાડીનો કોઈ નામો નિશાન છે નહીં ભાઈ. ભાઈ હલવાઈ ગયા. મને એમ કેમ લાગે હલવાઈ ગયા ભાઈ. વેટ મને ઓલી બાજુના પર્વત ઉપર જોવા જવા દો ભાઈ. લિટરલી આમાં ક્યાંય છે નહીં ને ભાઈ. આમાં ગોતશું. વેટ અહીંયા જ પડી આ છે ને. હા ભાઈ અહીંયા રે ફાઇનલી ભાઈ ઉતર. બાકી લેસ્ટર આપણા ટાટિયા ભાંગી નાખશે. ફટાફટ આને સીધી કરો અને ભાઈ સીધી કરીને આમાં હે ને બે હતા થાવી. ભાઈ ફાઇનલી આને ગમે એમ કરીને મેં સીધી તો કરી નાખી છે. મારે હે ને ખાલી આના વેપન ચેક કરવાના છે. પાછળની સાઈડથી મને બેહવા દો ને આના વેપન જોવા દો. ભાઈ ફાઇનલી બેહી તો ગયા છીએ. હવે આમાં વેપન કઈ રીતે મને તો એક આની ભાઈ મને મા કસામાનું કંઈ ખબર પડતી નથી. ખાલી એક આ મૂકતા આવડે છે. હવે વેટ કરો. ફ્લેમ થ્રોવર આવું કંઈક બસ ખાલી આનો આ જ છે કે મને આવડતું હોય નહીં. મારા હિસાબથી મને એવું લાગે કે ભાઈ મને આવડતું નહીં હોય. ભાઈ આમાં શું છે મને કંઈ ખબર પડતી નહીં છે નહીં. એટલે ભાઈ આવડો એક જ મરેથી તો નીકળે છે. આમાં બીજા કયા વેપન લાગ્યા હોય કોને ખબર નહીં. અને ભાઈ લિટરલી આખી ગાડી 6x6 છે. તમને કહું ને તો જો આ બાજુને બે ઓલી બાજુ જાય ને આ બાજુને બે ઓલી બાજુ જાય. ઓપોઝિટ સાઈડ જાય અને ભાઈ આપણે રોડ ટુ રોડ નથી જવાનું. હું કેમ ભાઈ ગેલ સફાની જેમ પાવ રોડ ટુ રોડ હાલ્યો જાઉં છું. ગમે એમ કરીને ભાઈ આવા આડા ટેડા રસ્તામાંથી નીકળવાનું છે. કેમ કે ભાઈ પોલીસવાળાએ જોઈ ગયા ને પાછા તો હલવાઈ જાવ ને ભાઈ. આવડ્યા ગાડી તો આરામથી ભાઈ ગમે એવા રસ્તા છે ચડી જાય. એટલે ફટાફટ આને છે ને એક જગ્યાએ હતાડતા થાય અને પછી જોઈ હું કરવું આમાં. ભાઈ લિટરલી મને આ ભાઈ ગોતતા આખો ફેક્ટરી તો મળી છે
હવે અહીંયા આવીને હું હતાડું છું અત્યાર પૂરતી, કેમ કે ભાઈ અત્યારે આને ગમે એમ કરીને હતાડવી જરૂરી છે. હવે કદી સારી જગ્યા મળે ને તો આને અહીંયા હતાડી દઈ અને પછી લેસ્ટરને ફોન કરીને વેઇટ, અહીં તો કૂતરા બુતરા રખડે છે ભાઈ. સોરી ભૂલ થઈ ગઈ, સાઈડમાં માફ કરી દો શેઠ, માફ કરી દો ભાઈ. લિટરાને કંઈ થવું ન જોઈએ ભાઈ, કૂતરાને મારવાનું નથી. ચાલો ભાઈ અહીંયા આપણને જગ્યા તો મળી જાય, ફટાફટ અહીંયા હતાડીએ અને ભાઈ લેસ્ટરને ફોન કરીએ કે ભાઈ ગાડી બાડી બધું સેફ છે. હવે કઈ રીતે આ ગાડીનું શું કરવાનું છે ને કઈ રીતે કરવાનું છે, હાલો ફટાફટ એનો નંબર ગોતીને ફોન કરતા થાય. ભાઈ ફાઇનલી લેસ્ટર આરે મારી વાતચીત થઈ ગઈ છે ને મેં લેસ્ટરને, ભાઈ કેનું સાયરન વાગ્યું? ભાઈ આનું કંઈક સાયરન હતું, મને લાગ્યું ભાઈ પોલીસવાળાએ પાછા આપણને પકડી લીધા કે હું. હાલો જેવું હોય ભાઈ, લેસ્ટરે મારી વાતચીત થોડાક જ સમયમાં એવડો કે ભાઈ ગમે એને એવડો મોકલે છે ગાડી બાડીને તને બધાને લઈ જાય છે. હવે ભાઈ થોડીક રાહ જોઈ લે એમ કીધું. અને ભાઈ ફાઇનલી ભાઈ આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ સીમિત રાખીએ અને ભાઈ આગળના વિડીયોમાં શું કરવું જોઈએ એકવાર જણાવી દેજો તમે. અને ભાઈ આજના વિડીયોમાં આટલું, ત્યાં સુધી મળીએ ભાઈ. અને ભાઈ બધી જ ગેમને સપોર્ટ કરો ભાઈ. કાલે મેં સ્કારફોલ 2.0 ભાઈ એક વિડીયો બનાવ્યો હતો, જો તમારા ભાઈને સપોર્ટ કરી દેજો જો અહીંયા સુધી જોતા હોય. અને ભાઈ અહીંયા સુધી જોતા હોય તો એકવાર હે ને ભાઈ કાકાજી કી ઓપી ભાઈ કોમેન્ટ કરી દેજો. ત્યાં સુધી ભાઈ મળીએ આગળના વિડીયોમાં. ગુડ બાય, ટેક કેર.